કે કોરોના પછી જો કંઈક વિકાસ થયો હોય તો સોશિયલ મીડિયામાં માત્ર ને માત્ર ભૂવાનો. હા, ભૂવાનો જ થયો. કે આ જગ્યાએ માતાજીને કહ્યું, ઘરે ફોટો લાવ્યા, થોડો ટાઈમ પૂજવાનું ચાલુ કર્યું, એટલે ધોળવાનું ચાલુ કર્યું. 10 જણાને કીધું, એમાં 4 જણા એના હોય આયા પાડવાવાળા, અને એકાદું કદાચ કોઈકની વિશ્વાસથી કામ થઈ ગયું એટલે એમ થઈ જાય કે આ મેં કર્યું. બાકી કોઈ માતાજી કે કોઈ વસ્તુ 24 કલાક 48 કલાક ધોળવા કોઈ રાજી છે જ નહીં. હમણાં એક લેખ આવ્યો હતો બેન કે ચીનમાં ક્યાં 100 ઘેટાએ છે ને આત્મહત્યા કરી. જે જીવ ઉપર દયા ના રાખે તો દેવની આગળ આપણે કોઈ દયા રાખવાની આશા નહીં રાખવી. કે તમે જીવ કાપીને ખાવશો તો પછી એનામાં જીવ છે, તો તમે જીવની આગળ શું કરવા આશા રાખો છો? કે પ્રસાદમાં ગૌમાંસના કે એના કોણ તિરુપતિ ગયા કરે. હા, કેમ કે આપણું એમને ખબર છે કે આ ધર્મ જો એક થઈ જશે ને તો આમાં આપણી સામે જીત નથી. પણ આપણા ધર્મને કેમ અભડાવો, કેમ અશુદ્ધ કરવો? જે ઘરમાં દીકરીઓ હોય છે, દીકરોનું એને એમ કહે છે કે તમારો પરિવાર એટલે કે તમારો વંશવેલો પૂરો થઈ ગયો. બેન, વંશવેલો એવો પૂરો નથી. જેમ કે આ દેવું નહીં દેવું એ દેવના આધીન છે. તો મને એટલી ખબર છે, ગુરુમાં આગળથી જાણવા મળતું હોય કે જ્યારે દીકરાનું જ્યારે સુખ ના હોય ને તો એટલું સમજવાનું કે તમારા ગઈઢાના પુનરાત બહુ વધારે છે. અને મામાનો નિયમ જ છે કે દારૂ છે, માંસ મટન છે, એનાથી આઘું રહેવું એમ. કેમ કે નફરત હશે. હા, નફરત એટલે એવી વસ્તુ છે બેન કે જે જીવ ઉપર દયા ના રાખે તો દેવની આગળ આપણે કોઈ દયા રાખવાની આશા નહીં રાખવી. કે તમે જીવ કાપીને ખાવશો તો પછી એનામાં જીવ છે, તો તમે જીવની આગળ શું કરવા આશા રાખો છો? અને બલિ, તમે એક વાત બલિની પણ તમે એક વાત કરી સારી કે બલિ એક માનસિક રોગ છે. કે ભગવાનના બધાય જે છે, શિવના જે છે, બધા અત્યારે ઝાડમાં ફૂલમાં બધી જગ્યાએ જીવ છે. પણ બલિ જે ચડાવી કોઈ ભગવાને કોઈ ચોપડામાં કેવું નથી લખ્યું, કંઈ શાસ્ત્ર કંઈ પુરાણમાં નથી લખ્યું, નહીં કોઈ ભાગવતમાં લખ્યું નથી, કોઈ દેવી ભાગવતમાં લખ્યું નથી, કોઈ શિવ પુરાણમાં લખ્યું કે બલિ ચડાવો. ના લઈ શકે બેન. પણ આમાં એવું છે, હકીકતમાં કહીશ તો થોડું કડવું લાગશે, કેટલી કોમેડી એવી આવશે છે. પણ મને એટલી ખબર છે કે હાલો કદાચ મારે સિગરેટનું વ્યસન છે તો સિગરેટ કોક ચડાવે તો સિગરેટ પી લો. હું સિગરેટનો ચોર. હા, મામાને ચોખ્ખું કીધું કે 9 સિગરેટ તમે ચડાવો એક તો મને દેવાની, એ મારા પૈસા નહીં, મામાના પૈસા પીવું એનો ચોર ભાઈ. હા, બધા મેક એટલે પછી અમે મેકતો આવીશું. પછી હમણાં અહીંથી જઈને આવ્યો એટલે ઘણા ખરા વ્યક્તિ સિગરેટ, છોકરાઓ અમુક નુકસાન જોતો હતો કે આપણી પાછળ ઘણા ખરા પીવાનું ચાલુ કર્યું. તો હમણાં કુળદેવી જઈને આવ્યો તો મેં કીધું સિગરેટ મેકી દઈ. વર્ષમાં એકાદ બેનો પ્રસંગ હોય, નિવેદ હોય, તારે ખડી કે એની પ્રસાદી રૂપિયા લઈ લીધી. બાકી આપણે પીશું તો કાલ સવારે બીજા કોઈને કહી નહીં શકીએ. પણ જે બલિનું જે તમે કીધું, તો બલિ હજી ચડી ગઈ હોય, ચડી જાય પછી અમુકમાં તમે જો સંદર્ભ બાજવાનું થાય કે આ પગનો ભાગ મારો, તાળવાનો ભાગ મારો, પછી યારે દારૂનો બાટલો આવે એટલે અડધો પેક મારો. એટલે ભુવાઓને જે આદત હોય એ જ વસ્તુ એ માગે. સાચી વાત છે. શીરોન ચોખ્ખું ઘી હજમ થતું નથી અને એના પગ ચડાયા પછી માતાજી ચડતા નથી. ઘણી ખરી એવી જગ્યા છે માં કે અમુક જગ્યાએ તે બલિ નહીં, તમે માતાજીને મેકું તે એમને ખેંચી લેશે. છે નથી ચડતું એવું નહીં, ચડે છે પણ એને કે રમતું મેકી દેવાનું. વાહન આપ્યું છે કેમ કે આપણું કામ કરીને આવ્યા છે તેને સાધન આપણે કદાચ આપણા ઘરે મહેમાન પણ કોઈક આવ્યું હોય બરાબર, તો એના સાધનની આપણે વ્યવસ્થા કરી દેવી પડે. તો એવી કોઈ ટેક લીધી હોય કે માનું આવશે તો હું રમતો બુટિયો બોકડો મેકીશ કે આ મેકીશ. બાકી જીવ હત્યા એ પાપ જ છે. ઊંઘા પ્રાણીની એટલે બલિ કે સામે નથી થતા. હમણાં વાઘનું કરવા જાય ખબર પડે. અહીંયા ફોરેસ્ટ ખાતામાં જોવા જાય તો પાછળની 4 જણાની સિક્યુરિટીઓ ગાડીનો કાચે નથી ખોલતા. 100% સાચી વાત છે. પણ આ કેવું છે, જીભના સ્વાદ છે. જીભના સ્વાદ ખારું અસુરી શક્તિ જે કહે છે ને. નકર આપણો હિન્દુ ધર્મ એટલો મહાન છે અને એટલો તેજસ્વી છે કે જે સારા કવિ થઈ ગયા, સારા યોગી થઈ ગયા, એ આપણા હિન્દુ ધર્મમાં થઈ ગયા. પણ જ્યારે અમુક જે અત્યારે સમાજમાં જે દૂષણ ફેલાય છે કે ખાવા પીવાનું, આપણા ધર્મ અભડાવવામાં આવે છે. અમુક જગ્યાએ જે હમણાં એક જગ્યા આવ્યું કે પ્રસાદમાં ગૌમાંસના કે એના કોણ તિરુપતિ ગયા કરે. હા, કેમ કે આપણું એમને ખબર છે કે આ ધર્મ જો એક થઈ જશે ને તો આમાં આપણી સામે જીત નથી. પણ આપણા ધર્મને કેમ અભડાવો, કેમ અશુદ્ધ કરવો, આ બધું એક કાવતરું ચાલી રહ્યું છે બેન. અને રહી વાત બેનમાં બલિની, તો માને બલિ ગમે છે કે નહીં એમાં હું ટૂંકી વાત તમને કહી દઉં કે આજે અત્યારે આપણે જ છીએ. કદાચ બહારથી કોઈ ડુંગળી છે, મૂળો છે એવું ખાઈને આવ્યું હોય, આપણી બાજુમાં વાત કરે એટલે એની દુર્ગંધીને આપણે શું કરવાના? આપણે મોઢું ફેરવી લેવાના. તો આજે એવી વસ્તુ તમે માતાજીને ચડાવો છો, માતાજી તમારી ઉપર દયા ભાવથી થોડો કંઈ જોવાના છે. એને તો શીરો છે, લાપસી છે, સુખડી છે, એ સુવાસ લે. જ્યારે કોકના ઘરમાં બીજાના ઘરમાં તે પ્રસાદ બનતી હોય તો આપણને એમ થઈ જાય ખારું કે કોઈક સરસ સુગંધ આવે છે, તો એ સુવાસ લેવા આપણને એમ થઈ જાય ખારું પ્રસાદી આપણે ખાધી હોય તો. અને જ્યારે આજુબાજુમાં ક્યારેક એવું નુકસાન ખાતા પીતા ઊંધું બનાવતા આપણું મોઢું ગંધાઈ જાય તો આપણને થઈ જાય કે આ કંઈથી ને વ્યક્તિ આવે. તો માને આ કંઈ વસ્તુ ગમતી જ નથી.
માને તો કેવું હશે મનુષ્ય બધાએ ભેગા થઈને બલિનું કરે, ખાય છે પોતે જ. ખાય છે પોતે. અને માનવ કેવી વસ્તુ છે, માતાજીને કેવું કે તમે એની માળા કરો તો પણ ઠીક છે, ભજન કરો તો પણ ઠીક છે, પૂજા કરો તો પણ ઠીક છે, પણ એને પ્રેમ કરો ને કે બસ કે માની આગળ લાગણી રાખો ને, એ જ મોટી માનતા છે. બાકી દેખાવા, દુનિયાને દેખાવા માટે તમે માળા કરવા બેસી જાઓ, ધૂપેલિયા ફેરવા બેસી જાઓ, પાછા અઠવાડિયું જાય મનમાં કપટ હોય અને તમે 25 દીવા કરો તો શું મતલબ? કેમ કે કપટથી મોટો બેન કોઈ પાપ નથી અને કોઈ હુત્તક નથી. કપટથી મોટું કોઈ હુત્તક નથી. બાકી જીવન મરણ બધું શિવનું દીધેલું છે, ભગવાનનું દીધેલું છે. અને છેલ્લે બધાને એક જ ખાટલા ઉપર છે. અત્યારે આટલું આ ફર્નિચર છે આપણે, પણ છેલ્લે આપણા અત્યારે ફર્નિચર આપણી સુવિધા માટે છે, પણ જ્યારે છેલ્લી વખત જ્યારે જવાનું છે તે 4 ફાટિયા ઉપર જ જવાનું છે. 100%. પણ અત્યારે માણસને કંઈ સમજણ નથી. અત્યારે દુઃખ કેનું છે બેન? માણસને દુઃખ કેનું છે? દુઃખ એની આગળ કંઈ નથી એનું નથી, પણ કોકની આગળ છે, મારી આગળ કેમ નથી એનું દુઃખ. દેખાદેખી બહુ છે અત્યારે. પણ જીવનમાં તમારે સંતોષ થવો હોય ને તો એકવાર રોડ ઉપર આટો મારવા નીકળી જવું. અને અમુક મજૂર વર્ગ જ્યારે કામ કરતા હોય તેટલું જોઈ લેવાનું કે ભગવાને આપણે સારું જીવન આપ્યું છે, અને મેં ભગવાનને એટલી જ પ્રાર્થના કરી કે આને છે જે આપણે આમથી મારથી નથી જોવાતું, તો આજ ભગવાને આપણને સક્ષમ બનાવ્યા છે, તો આપણે કોકને દુઃખને જે રીતે આપણે પહોંચી શકતા એનું કરમ કરો, એને મદદરૂપ થાવ, એમ જ ભગવાન રાજી રહે. પણ અત્યારે કેવું છે કે ઓલા બાજુવાળા ગાડી લાવ્યા તો એનો છોકરો જીદ કરશે, એનો બાપો ના આવે તો આજે કરીને કરશે, ને આખા ગામનું ફૂલેકો ચડાવીને જતા રહેશે. અને એ દુઃખ, પૈસાનું દુઃખ હંમેશા, પૈસાનું દુઃખ જે હોય હંમેશા પોતે માનવી જ નોતરે છે. બાકી પૈસાનું કોઈ દુઃખ છે જ નહીં. હા, દવાખાનામાં પૈસા ગયા હોય, લગ્નમાં ગયા હોય કા, તો એ કંઈક તમારી કર્મની કઠણાઈ કે તમારા કર્મ પુનારત નથી, કે તમારા પૂર્વજનું કંઈક બાકી છે તો જ લેણા થાય. બાકી વિશ્વાસ જે રાખો, વિશ્વાસની વ્યાખ્યા છે બેન કે અમારા ઓલા ભાઈ હતા, ધંધો કરતા હતા અને આટલા પૈસા લઈને ભાગી ગયા, તો વિશ્વાસની વ્યાખ્યા છે, ચોખ્ખી છે કે જે વિશ્વાસ છે અહીંયા જ વિશ્વાસઘાત થાય છે. અને એ વિશ્વાસઘાતની પાછળ તમને કંઈક લાલચ છે ત્યારે તમે વિશ્વાસ રાખો ને. બાકી એમને તો આપણે કદાચ કરિયાણાની દુકાન જઈને કહેતો તો કે આટલું ભરી દો, થોડા ભરવાના હતા આપણને. બાપુ, એક બીજો પ્રશ્ન હું તમને પૂછું હકાભાઈ, કે ઘણા ખરા એમ કહે છે કે દીકરો નથી, તો જે ઘરમાં દીકરીઓ હોય છે ને દીકરોનું, એને એમ કહે છે કે તમારો પરિવાર એટલે કે તમારો વંશવેલો પૂરો થઈ ગયો. બેન, વંશવેલો એવો પૂરો નથી. જેમ કે આ દેવું નહીં દેવું એ દેવના આધીન છે. પણ મને એટલું ખબર છે કે જ્યાં લગી બીજે કંઈ વાંચ્યું નથી, બીજે કોઈ જગ્યાએ સાંભળ્યું નથી, પણ વંશવેલો જો આગળ જો દીકરી આવી છે તો દીકરી છે ને એ 2 ઘર તારે. જો તમે દીકરાની નજરે જુઓ તો એનો પ્રેમ અમૂલ્ય છે, પણ દીકરો છે ને જો કપાતર ફાડે ને તો આપણું ઘરને આપણે કંઈ પેઢી તાર નાખે. સાચી વાત છે. આખી પેઢી ઉપર કલંક થાય. પણ જ્યારે દીકરો જ્યારે ના હોય તો મને એટલી ખબર છે, ગુરુમાં આગળથી જાણવા મળતું હોય કે જ્યારે દીકરાનું જ્યારે સુખ ના હોય ને તો એટલું સમજવાનું કે તમારા ગઈઢાના પુનારત બહુ વધારે છે. કેમ કે દીકરો આવે એટલે કેવું છે કે એની પાછળ પિંડ બલી, પ્રેત બલી, કોઈ કાર્ય કરવું પડતું, પિતૃ કાર્ય કરવું પડતું. પણ જ્યારે સંતાન જો દીકરો ના આપે ભગવાન, તો એટલું સમજી લેવાનું કે આપણા કોઈ પૂર્વજના કોઈ લેણું આપણી આગળ બાકી નથી. અહીંથી ને આપણું પૂર્ણ આરંભ થઈ ગયું. 100% સાચી વાત કીધી કે ઘણા ખરાને એવું છે, પણ એ વાત સાચી છે. દીકરો આપણને શું કામ લાગે? દીકરો આપણે ખાલી આપણું તર્પણ, જે મરી ગયા પછી વિધિમાં બેસવા માટે જે હોય એ માટે જ દીકરો હોય છે. ઘણા શ્રવણ જેવાય દીકરા હોય છે. તમે આ વાત કરી 100% સાચી વાત. અને બેન, શ્રવણ જેવા કરતાં પણ એક મહત્વની વસ્તુ છે. અમુક જગ્યાએ જ્યારે છતાં દીકરા હોવા છતાં અમુક અમારા મંદિર આવીને રોતા હોય છે કે દીકરો આવી રીતે હેરાન કરે છે, આવનું માને છે, અમારી આગળ નથી રહેતા, અમારું આખું નથી રાખતા. અને તારે એટલા શ્રાપ અંદર બેન વેદનાથી રહેતા કે આની કરતા મને વાંજણી રાખી હોત ને તો સારું હતું. 100%. તારે એમ થઈ જાય ભગવાનને થઈ જાય જે દીકરો છે એને દુઃખ છે, જેને નથી એને એક દુઃખ છે. એટલે મનુષ્યને પહોંચાતું જ નથી. એટલે કોઈનું જોઈશે કે આ દીકરો છે ને અમારા ઘરમાં નથી તો દુઃખી થઈ છે, અને એને દીકરો છે તો એમ વિચારશે કે ઓલાને વાંજ્યા છે તેને શાંતિ સારું કે અમારે લઈ લીધું તો સારું, આની કદાચ પાણો જણો હોત ને તો સારું હતું. ભાઈ, આપણે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે ને અહીંયા શું સત્કર્મ થાય છે? બે જૂનામાં તો કેમ કે ખીજડો જે છે એ જગ્યાએ કોઈ વાવેતરનું વૃક્ષ નથી કે આપણે વાવી શકીએ, પણ એ જાતે બધી જગ્યાએ નથી હોતો, પણ જાતે હોય. અને આ પૂજનીય છે જે આપણે ક્ષત્રિયમાં કે એમાં દશેરાના દિવસે ખીજડા મામાનું પણ આપણે પૂજન, ખીજડાનું પણ પૂજન થાય છે. એટલે મને સાંભળતા તો ખૂબ વધારે વર્ષ થઈ ગયા. મારા ફાધર એમ કહેતા હતા કે એથી અમે નીકળતા તારા ઝાડ હતું ને અહીંયા કામ દીવાબત્તી કોક કરતું હતું કે આ તો જેમ કેવું વસ્તુ છે. અને મારે લગભગ મારા જગ્યામાં લગભગ 2010-11થી છે, એટલે સમજો 14-15 વર્ષ મારે થઈ ગયા સતત સેવામાં.
અને સેવામાં એવું છે કે હમણાંથી આ વર્ષે અમે સમૂહ લગ્ન કર્યા 11-2 દીકરીઓના કે જેના મા બાપના હોય ગરીબ પરિસ્થિતિ છે. એની સિવાય આપણે દર વખતે શિવજીનું આપણે જે મામાની સ્થાપના કરી છે ત્યારે શિવરાત્રિમાં આપણે બધાને ફરાર કરીએ અને ભોળાનાથના ધૂજ ધવન મંડળ એવું થતું હોય અને વાર્ષિકમાં આપણે હોમ હવન યજ્ઞ અને અંધશ્રદ્ધા વિરુદ્ધના પણ આપણે ઘણા ખરા કાર્ય સતત ચાલુ જ હોય છે. અને ગરીબ બાળકો જે આવતા હોય ને જેને જે રીતે મદદ આપણને ભગવાન આપ્યું હોય અમારી આગળ કંઈ નહીં, અમે નિમિત્ત છીએ બેન, પણ કોક એવો હાથો બને છે કોકને આપણે કહેવાથી નિમિત્ત થઈને કોકનું કદાચ કાર્યનું રાશન છે અને કોક માણસની કંઈક ફી છે તો આપણે કોકને કીધું કે ભાઈ આ તમારું કામ થઈ ગયું આટલું કરી દેજો, એટલે એવા કાર્ય એ ભગવાનને ઈશ્વર કરાવે, અમે નથી કરતા પણ એ કરાવે છે એટલું કરીએ છીએ. અને બધાએ પોતપોતાનું જીવન સુધારતા હોય પણ આપણને એટલી ખબર છે કે આપણે આપણું મૃત્યુ સુધારે છે કે બસ કે ખારું કરીને માણસને જે પાપડ નાખવો હોય નાખે, જે માછલા ધોવાય તો, પણ આપણને ખબર છે ને એટલે હાચાવીને પુરાવા દેવાની જરૂર નથી. એ જગ્યામાં કોઈ જગ્યાએ સામે ચાલીને કોઈની આગળ દાન માગવામાં આવતું, કોઈની આગળ માગવાનું, જેનું જેવું કાર્ય થાય તે સામે ચાલીને આવીને કહે છે કે અમારું આ કાર્ય તો અમારે આ કરવું છે અને અમે જેવી આશા રાખી છે દેવ પાસે એવું મામાદેવ પૂરું કરી દેશે. ભાઈ અત્યારે નાના નાના છોકરાઓ 20 થી 22 વર્ષની એજવાળા હોય છે, નાના છોકરાઓ અત્યારે ઘણા એવા વિડીયો જોઈ પોતે એને હાજરી થાય છે અને અંધશ્રદ્ધામાં બધાને નાખે છે, તો એની માટે શું આપણે બેન જો હાજરી થવી અત્યારે હાજરી થવી એ વસ્તુ સામાન્ય થઈ ગઈ છે. અત્યારે ટ્રેન્ડ ચાલે છે કે કોરોના પછી જો કંઈક વિકાસ થયો હોય તો સોશિયલ મીડિયામાં માત્ર ને માત્ર ભૂવાનો હા ભૂવાનો જ થયો કે આ જગ્યાએ માતાજીને કહ્યું ઘરે ફોટો લાવ્યા, થોડો ટાઈમ પૂજવાનું ચાલુ કર્યું, એમાં ધોળવાનું ચાલુ કર્યું, 10 જણાને કીધું એમાં 4 જણા એના હોય આયા પાડવાવાળા અને એકાજુ કદાચ કોઈકની વિશ્વાસથી કામ થઈ ગયું એટલે એમ થઈ જાય કામ મેં કર્યું. બાકી કોઈ માતાજી કે કોઈ વસ્તુ 24 કલાક 48 કલાક ધૂળવા કોઈ રાજી છે જ નહીં. દીવાનું ભજન જ્યારે બેન પડ્યું ને કહેવત છે ને કે માતાજી આગળ જ્યારે ભગત હોય કે ભૂવો હોય કે કોઈ પણ વ્યક્તિ છે જ્યાં લગી એના માર્ગ ઉપર સત્યના માર્ગ ઉપર છે અને માના બોલને બોલ હાલે છે ત્યાં લગી માં હરેક એના બોલ ઝીલી લે છે એને ખોટો સમાજમાં ક્યાંય જગ્યા પડવા દેતો નથી. પણ જ્યારે ભૂવાને અહમ આવી જાય કે હું જ કંઈક છું અને હું આવી ગયું તારે માં ઊભી રહી જાય તું એકલો આગળ હું અહીંયા ઊભી છું, પછી માણસના બોલીને થાય પહેલાં કામ થતું હતું હવે કામ કેમ નથી થતું, પણ એના અહમમાં કે પોતે જ માતાજી થઈ જશે, પોતે જ મામા થઈ જશે. હવે દેવને તમે વિચારો કે કાળા માથાના મનુષ્યને આગળ દેવ આવે તો દેવને પ્રમાણ દેવું પડે, દેવને પ્રમાણ દેવું પડે. આટલા વધારે થાય તો હું આ ફલાણો બોલું છું, આ ફલાણી બોલું છું. સાચી વાત છે કે જ્યારે અત્યારના માનવી કેવા દુખિયારા બહુ જ છે. હમણાં એક લેખ આવ્યો હતો બેન કે ચીનમાં ક્યાં 100 ઘેટાએ છે ને આત્મહત્યા કરી. મેં આખો લેખ વાંચ્યો 100 ઘેટાએ, પછી જોયું આખો લેખ વાંચતા વાંચતા નીચે ગયો તો એક ઘેટું અહીંયા કદાચ ખીણની અહીંયા કણ ધાર હતી ને એથી કૂદકો માર પડી ગયું એટલે બીજા ઘેટા છે ને બધા અંદર પડી ગયા. હા એટલે તો આ કેવું થાય ભુવાની આગળ જાય છે ને ઘેટા જેવું થાય જાતે કરીને આત્મહત્યા કરવા જાય, કારણ અહીંયા કંઈક છે અહીંયા કંઈક છે બાકી કઈ નથી. ઘરે માં બેઠી છે એને ભજો, તમારી કુળદેવીને તમે ભજો અને તમારી માને ભજો એટલે ઘણું છે. બાકી કીધું 100 ઘેટા આત્મહત્યા કરી આ બધું એવું ગાંડો પ્રવાહ કે અત્યારે લઈ જાય ઉપર અને લાવે નીચે કે જગ્યા કે સોશિયલ મીડિયા ઉપર મારી છાપ હારી નથી, કેમ કે કડવું બોલે ખરાબ જ લાગવાનું છે, સત્ય બોલે સત્ય બોલે કડવા મને કઈ પરવા નથી. બદનામી કરીને કઈ કદાચ મારું માન વધશે કે મારા 5 પૈસા લઈ લેવા નથી કે મારે કોઈનો ધંધો બંધ કરીને મારી જગ્યામાં કંઈક આવક ઊભી નથી કરવી. પણ હું કદાચ જ્યાં તારું આટલા વાપરા થાય આટલું સારું થાય તો હું કહું એટલો બધો દેવ પાવરફુલ ના અંદર ખાડો ખોદીને ઘડો કાઢીને બનાવી નાખે, દેવને ક્યાં જરૂર છે? સાચી વાત છે. દાદા એ જ કહે છે કે દાણા તમે જોડાવશો ખૂટશે નહીં, ખૂટશે નહીં, ના ખૂટે. દાણા ખાવા માટે જ છે, ખાવા માટે છે, જોડાવા માટે અને કોઈને અંધશ્રદ્ધામાં નાખવા માટે નથી.